બોડેલીના ચબુ ગામ ખાતે આવેલ પવિત્ર રામેશ્વર મહાદેવ મંદિરે ભક્તિમય વાતાવરણમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ચંદી પાઠ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેશન. બોડેલીના ચબુ ગામ ખાતે આવેલ રામેશ્વર મંદિરમાં પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર ગામમાં નગર યાત્રા નીકળી હતી, જેમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા અને ધાર્મિક ભાવનાનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે વિધિવત રીતે વિવિધ ધાર્મિક વિધિઓ ભૂદેવો દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. ખાસ કરીને ચંદી પાઠ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમમાં નડિયાદથી ખાસ પધારેલ ભૂદેવશ્રીએ મુખ્ય વિધિઓનું માર્ગદર્શન આપ્યું હતું. મંદિરમાં પૂર્વ સ્થાપિત જૂની મૂર્તિઓ ગણપતિ દાદા, શ્રી કાર્તિક ભગવાન, કાર્તિક સ્વામી, શ્રી પાર્વતી માતાજી, નંદી મહારાજ અને કછુઆ દેવની વિધિવત પ્રતિષ્ઠા કરી નવીન મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. આ સમગ્ર વિધિ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ગામના આગેવાનો, ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અશોકભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાર્મિક એકતા, આધ્યાત્મિક ભાવનાઓનો સુંદર સંદેશો આપવામાં આવ્યો હતો. રિપોર્ટર મિલન માંગરોળિયા, સહજ ન્યૂઝ, બોડેલી.